અઘરું છે. બિલ ગેટ્સ જેવો માણસ એમ બોલે છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા પછી વર્ષોના અંતરાલ પછી ખ્યાલ આવે છે કે હાર્વર્ડ યુનિવર્સિટી પણ ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બાયોલોજી શીખવાડે છે, પરંતુ માણસના મનની કેમિસ્ટ્રી શીખવી નથી શકતી. અતિ અઘરું છે. પતિ પત્નીને ઝઘડો થાય ત્યારે થર્મોડાયનેમિક્સ કેટલું કામ લાગે? એપ્લાઇડ મિકેનિક્સ શું કામ લાગે? એન્જિનિયરિંગ ડ્રોઈંગ, મશીન ડ્રોઈંગ, ડ્રાફ્ટર, આ બધું શું કામ લાગે? Na+Cl = NaCl એ લેબોરેટરીમાં થાય, રસોડામાં તો બીજું જ થાય. બધા ત્યાં કેમિકલ ઇક્વેશન કામ નથી લાગતા. એટલે આજના લેક્ચરમાં મારે ઇન્ટિગ્રેશનની વાતો નથી કરવી, ડિફરન્સિએશનની વાતો નથી કરવી, એપ્લાઇડ મિકેનિક્સની ઇક્વેશનની વાતો નથી કરવી, કેવળ પ્રેમની જ વાતો કરવી છે. પ્રેમની જ વાતો, પ્રેમની થિયરી, પ્રેમનું પ્રેક્ટિકલ, પ્રેમનું સબમિશન, પ્રેમનું વાઇવા અને પ્રેમનું સર્ટિફિકેટ. જો કે અહીંયા બેઠેલામાંથી ઘણા બધા એવા હશે કે જે લોકો એન્જિનિયરિંગમાં હશે, સાયન્સમાં હશે, કોમર્સમાં હશે, આર્ટ્સમાં હશે, CS કરતા હશે, એમાં એને એટીકેટી આવી હશે, બેકલોગ આવ્યા હશે, ડિટેન થયા હશે. એ લોકો ભણવામાં સારા નહીં હોય પણ પ્રેમમાં તો PhD થયેલા હશે. આવા પંડિતો આમાં પણ બેઠા હોય પણ દૂરથી ખ્યાલ ના આવે આપણને. એટલે આજનો વિષય છે લેસન્સ ઓફ લવ. લવના લેસન, પ્રેમના પાઠ. એટલે લગભગ કંટાળો નહીં આવે. જેમ તમે ક્લાસરૂમમાં વર્ક ક્યારે પૂરો થાય એની કેટલાક રાહ જોતા હોય, કેટલાક તો ભગવાનને પ્રાર્થના કરે કે આ સ્વાઇન ફ્લૂની સિઝન છે ને આપણા પ્રોફેસરને કેમ થતો નથી. કેટલાય લોકો પોઝિટિવ સ્વાઇન ફ્લૂમાં આવી ગયા ને આપણા સાહેબ દર વખતે બચી જાય છે. એટલે આશા છે કે અહીંયા કોઈ પ્રકારની એવી મેન્ટાલિટી ડેવલપ નહીં થાય. પણ એક સાધુ તરીકે મારે પ્રેમની વાતો કરવાની શા માટે આની આવશ્યકતા છે? એક યુવક મને મળ્યો, મંદિરે આમ આરતીમાં રેગ્યુલર આવતો હતો પણ થોડાક સમયથી દેખાયો નહીં. એટલે મેં કીધું કેમ ભાઈ, પહેલાં તો આરતીમાં સવારે આવી જતો, તો હમણાંથી કેમ નથી આવતો? કે સ્વામી મારી સગાઈ થઈ ગઈ. સગાઈમાં કે એવું નિયમમાં નથી હોતું કે સગાઈ પછી મંદિર ના જવાય. તો સગાઈ પછી તો મંદિર અવાય, પણ કે સ્વામી મારે રાત્રે મોડું બહુ થઈ જાય છે. સગાઈ પછી રાત્રે મોડું શું કરવા થાય? મને કે સ્વામી ફોન બહુ લાંબો ચાલે. બધું ફોન લાંબો ચાલે એટલે તારા સસરા સાથે, તારા સાસુ સાથે? એ કે ના કે મારી ફિયાન્સેની સાથે ફોન મારો બહુ લાંબો ચાલે. બધું કેટલા વાગી જાય? એ કે ક્યારેક 2 થાય, 2:30 થાય, 3 થાય. બધું 2 વાગ્યા સુધી, 2:30 વાગ્યા સુધી, 3 વાગ્યા સુધી એટલી બધી શું વાતો? મને કે લેસન્સ ઓફ લવ. બધું એમાં તમને આમ કંટાળો ના આવે? મને કે સ્વામી બેટરી ખૂટે પણ શ્રદ્ધા ના ખૂટે. ડેટા ખૂટે, હા, પણ શ્રદ્ધા ના ખૂટે. ત્યારે મેં નક્કી કર્યું કે આ વિષય પર થોડીક વાતો કરીએ. જુલિયસ સીઝરનું નામ કદાચ કેટલાકે સાંભળ્યું હશે. બહુ જ મોટો યોદ્ધો થઈ ગયો. એ જ્યારે પણ યુદ્ધ કરવા માટે જતો ત્યારે એની એક વિશિષ્ટ રીત હતી. એ ક્યારે પાછી પાની ન કરતો. એકવાર એના સૈન્યને લઈને, પોતાના જહાજો લઈને દરિયાઈ માર્ગેથી એક આયર્લેન્ડ પર એ લોકો યુદ્ધ કરવા માટે ગયા. જુલિયસ સીઝર એના સૈનિકો સાથે બધા જ લેન્ડ પર આવી ગયા અને પાછળ ફરીને નજર કરી તો એના બધા જ જહાજ સળગતા હતા. એટલે સૈનિકો ચોંકી ગયા. પાછળ જોયું તો જહાજ સળગતા હતા. એનો નિયમ હતો કે ક્યાંય પણ યુદ્ધ કરવા માટે જાય ત્યારે જેમાં આવ્યા હોય એ વાહનોને દરિયાઈ માર્ગે જવાનું, એ સળગાઈ દે. શા માટે? પાછા ફરવાનો કોઈ વિકલ્પ રહેવો જ ના જોઈએ. નહીં તો કેટલાક વાળા તો રિટર્નની તૈયારી સાથે જ આવ્યા હોય, ભાગવાની. થાય એટલું ઠીક છે, નહીં તો હવે નીકળી જઈશું. રિટર્ન થવાનું જ નથી. એના માટે એક પ્રસિદ્ધ સેન્ટેન્સ હતું, આઈ કેમ, આઈ સો એન્ડ આઈ કોન્કર્ડ. હું આવ્યો, મેં જોયું અને મેં જીતી લીધું. બહુ જ બહાદુર યોદ્ધો હતો એ જુલિયસ સીઝર. ઇજિપ્તની રાણી ક્લિયોપેટ્રા એને એકવાર જોઈ ગયો અને પછી જુલિયસ કહે છે, આઈ કેમ, આઈ સો હર એન્ડ આઈ વોઝ કોન્કર્ડ. પહેલા હું યુદ્ધો જીતતો હતો, પહેલા હું કિલ્લાને જીતતો હતો, હવે હું જીતાઈ ગયો છું.
અહીંયા પણ કેટલાક જુલિયસ સીઝર હશે. આમ સીઝર જેવા હોય પણ પ્રેમમાં પરાસ્ત થઈ જાય એટલે સિઝલર જેવા થઈ જાય. પ્રેમ એટલે સીઝર થી સિઝલર સુધીની યાત્રા. સારા સારા હોનહાર યુવકો જે પ્રેમને સમજી નથી શકતા એ કારકિર્દી ગુમાવે છે. સચિન અને વિનોદ કામલી બંનેનો ક્રિકેટમાં સાથે જ પ્રવેશ થયો હતો. કદાચ કેટલેક અંશે વિનોદ કામલી તો સચિન કરતા પણ સારો ખેલાડી હતો, છતાં પણ વિનોદ પ્રેમને સમજી ન શક્યો અને વેક્સ, કાનના બુટિયા, લવશીપ, ફ્રેન્ડશીપ એમાં લેવાઈ ગયો અને ક્રિકેટ એને ગુમાવવું પડ્યું. ક્યાંક તમારો અભ્યાસ બગાડે એ પ્રેમ નથી, કારકિર્દી બગાડે એ પ્રેમ નથી, કલંક લગાડે એ પ્રેમ નથી, મા બાપ પ્રત્યેના પ્રેમને ધક્કો લગાવે એ પ્રેમ નથી. એટલે પ્રેમને આજે સમજવો છે, એની ડેફિનેશન સમજવી છે. વોટ્સ લવ? લવ એટલે એક મેસેજ નહીં, લવ એટલે ખાલી એક વોટ્સએપ નહીં, એક લાઈક, એક ટ્વિટર નહીં. લવ એટલે એક સ્માઇલ, એક હાસ્ય, એક લાફ, એક સાનિધ્ય, એક સ્પર્શ નહીં. લવ એટલે એક લેટર, એક કાર્ડ, એક કેન્ડી, એક કોફી, એક કેક અને એક કસમ નહીં. લવ ખાલી એટલું જ નથી. લવ એટલે લિમિટલેસ લિબર્ટી, લિમિટલેસ લિબર્ટી. પ્રેમ એટલે પરમ આનંદ, એના કરતા કોઈ આનંદ છે જ નહીં. એક પુસ્તક છે પ્રેમ પર, એનું ટાઇટલ શું છે? પ્રેમ એટલે પ્રેમ એટલે પ્રેમ. તમે પ્રેમની વ્યાખ્યામાં બાંધી જ ના શકો, એ અમર્યાદિત છે. છતાં પણ જે માણસો પ્રેમને નથી સમજી શકતા એની પરિસ્થિતિ શું થાય છે? હમણાં થોડાક સમય પહેલા ન્યૂઝમાં એક પ્રસંગ આવ્યો. ચરોતરનો એક યુવાન, આ જ પ્રદેશનો યુવાન, આફ્રિકા રહે છે, સારો ધંધો કરે, એને ફેસબુક ઉપર ગોંડલ બાજુના એક ગામની યુવતી સાથે પ્રેમ થયો. આફ્રિકાના યુવાનને ફેસબુક પર ગોંડલ બાજુના એક ગામની યુવતી સાથે પ્રેમ થયો અને સોશિયલ મીડિયાએ પ્રેમનું કામ બહુ જ સરળ કરી નાખ્યું છે. સરળ, સોંગું, ઇઝી, સેફ, બહુ સરસ રીતે માણસો પ્રેમમાં જોડાઈ શકે છે, અનેક સાથે જોડાઈ શકે છે. જેના હૃદયમાં કોઈ ભેદભાવ નથી કોઈના માટે, જે લોકો અનેકને પ્રેમ આપી શકે છે. સોશિયલ મીડિયાએ કામ આ કર્યું છે. એટલે એણે ગોંડલની યુવતી સાથે ફેસબુક પર પ્રેમ થયો. પછી પ્રેમ બહુ જાજો રહે એટલે લગ્નમાં પરિણમે, એટલે એને કોર્ટ મેરેજ કરી લીધા. પરિવારના સભ્યોને ખબર પડી એટલે નક્કી કર્યું કે ભાઈ ભલે તે કરી લીધા પણ હવે અમારાથી તો કંઈ થયું નથી, એટલે વિધિ વિધાનમાં આપણે માનીએ છીએ તો લગ્ન કરીએ, આણંદથી જાન લઈને જઈએ. એટલે જાન લઈને ગોંડલ બાજુ આવ્યા. લગ્ન સરસ રીતે થઈ ગયા, વિધિ પણ પૂરી થઈ ગઈ. વિધિ પછી કંઈક એવો ક્રમ આવતો હતો કે વિદાય લેતા પહેલા કંઈક લાપસી કે કંઈક ખવડાવવાનું હોય. એમાં ત્યાંનો રિવાજ એવો હતો કે 5 જણાને જમાડવાના, વર પક્ષવાળા 5ને ખવડાવવાનું અને વરવાળા 25ને લઈને આવ્યા. એટલે કન્યાવાળા કે અમારી જ્ઞાતિમાં 25નો રિવાજ જ નથી, 5 જ. પેલા કે ના, કે 25ને તો ખવડાવવું જ પડે. એટલે બહુ રસાકસી થઈ, હુંસાતુસી થઈ. છેવટે કન્યાવાળા માંડ્યા, માની ગયા કે વાંધો નહીં 25ને. પેલા લોકોએ બોલાયા તો 62 થયા. એટલે કન્યાવાળા કે 5ના 25 કર્યા, તમે 62 65 સુધી અડી જાઓ છો, આ તો બિલકુલ ના ચાલે. ઝઘડો થયો, પોલીસ બોલાવી.